સ્વચ્છતા એ આપણી સભ્યતાને જીવંત રાખે છે. બાપુના શબ્દોને આત્મસાત કરી આ વિચારને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર ભારતભરમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસારિત કર્યો છે, જેને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડીને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જે અંતર્ગત રાજ્ય સરકારના પ્રયાસોને સહયોગ આપી દાહોદ જિલ્લાના મુંડાહેડા ગામના લોકો કચરાનો નિકાલ કરતા થયા છે. વિકાસશીલ ગામ મુંડાહેડામાં પ્રવાહી કચરાની વિકટ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીના સહયોગથી પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની સઘન સુવિધા કરવામાં આવી છે. ગામમાંથી ઉદ્ભવતા પ્રવાહી કચરા માટે ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વ્યક્તિગત અથવા સામૂહિક શોકપીટનું નિર્માણ કરાયું છે. મારું નામ મુનિયા સુરેશભાઈ વજુભાઈ, ગામ મુંડાહેડા, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. પહેલાં હેડપંપ હલાવે એટલે પાણી કોઈ જગ્યાએ ભેગું નહોતું થતું, બધું આજુબાજુ બધું વેરાતું હતું, એટલે ત્યાં કાદવ ખીસણ થતું અને મચ્છર પેદા થતા હતા. હવે શોકપીટ નાખ્યા પછી અમને જે ગંદકી થતી હતી આજુબાજુ એ બંધ થયું, પાણીનો સંગ્રહ એક જગ્યાએ થયો, કોઈ આજુબાજુમાં કોઈ બાળકો કે કોઈ બીમાર પડતું નથી અને પાણીનું સ્તર ઉપર આવ્યું, એ અમને ફાયદો થયો. શોકપીટ સહાય આપવા માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારના સહયોગથી તેમજ ગ્રામજનોની મહેનત અને જાગૃતતાથી મુંડાહેડા ગામમાં સ્વચ્છતા સાથે રિસાયકલિંગ પરિકલ્પના થઈ સાકાર. રાજ્ય સરકારે આપી સ્વચ્છતાની સોગાદ, જેથી સ્વચ્છ અને સ્વસ્થ બન્યું ગુજરાત.